ચલાલા શ્યામવાડી ખાતે રાજકોટમાં બનેલી ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલી હતી, તો બીજી તરફ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલો હતો। ચલાલા શ્યામવાડીમાં રાજકોટની ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ તેમજ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તમામ વ્યક્તિઓ દ્વારા 2 મિનિટ મૌન પાળી મૃત વ્યક્તિઓને અને બાળકોને પરમાત્મા શાંતિ અર્પે તેવી ભગવાનને પ્રાર્થના કરેલી હતી। તેમજ 2024ની પરીક્ષામાં ખૂબ સારી ટકાવારી સાથે સફળ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવેલું હતું। મારું નામ અગ્રાવત મહેન્દ્ર કુમાર મનસુખલાલ છે। આ કાર્યક્રમ રામાનંદી સાધુ સમાજ ચલાલા દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારા જે ધોરણ 1 થી 12ના બાળકો છે એનો ઇનામ વિતરણનો તેમજ બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર રામાનંદી સાધુ સમાજ ચલાલાના તમામ સમાજના લોકોએ અમારા ખૂબ સરસ સહકાર આપ્યો છે, સાથ આપ્યો છે। આ કાર્યક્રમની અંદર વાત કરીએ તો 61 બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા છે। એ સિવાય ધોરણ 1 થી 12ની અંદર જે બાળકોના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવ્યો છે તેમને શિલ્ડ દ્વારા, બાકીના તમામ બાળકોને પ્રોત્સાહન માટે કીટ અને બેગ દ્વારા પ્રોત્સાહન વધારવામાં આવ્યું છે। તેમજ આ બાળકો દ્વારા સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, શિષ્યવૃત્તિને લગતું, પરીક્ષાઓને લગતું। આજના કાર્યક્રમનું આયોજન મુખ્યત્વે હેતુ શ્રી ચલાલામાં રામાનંદી સાધુ સમાજ અને આજુબાજુના ગામડાને આવરી લઈને જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને 10 થી 12 ધોરણને 10 ને 12 પછી શું કઈ લાઈન લેવી એ માટેનો માર્ગદર્શનનો કાર્યક્રમ હતો। અને આ કાર્યક્રમની અંદર ગામડાઓમાંથી પણ આવેલા હતા અને સમાજ ચલાલામાંથી પણ આવ્યા હતા। રામાનંદી સાધુ સમાજ દ્વારા બધા બાળકોને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું છે અને એને પ્રોત્સાહિત કરવા માટે વધુ ટકાવારી લાવે, વધુ બાળક ઉત્તેજિત થાય એ માટે ટૂંકમાં એની માટેનું એણે વધારે શિલ્ડ દ્વારા પણ એનું ઇનામ આપવામાં આવ્યું છે। અને જે રાજકોટ ખાતે જે ઘટના બની તેની વિશે પણ શું કાર્યક્રમ હતો? હાજી, રામાનંદી સાધુ સમાજ ચલાલા દ્વારા બહુ જ દુઃખદ ટૂંકમાં આજે સમાચાર જે છે બરાબર એની માટે એને 2 મિનિટનું રામાનંદી સાધુ સમાજ ચલાલા દ્વારા મૌન રાખવામાં આવ્યું હતું અને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી।